આ ડોક્યુમેન્ટરીના શૂટિંગ દરમિયાન કોઈપણ હેરિટેજ સ્થળને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી અને તમામ વિડીયોગ્રાફી નિયમોના પાલન સાથે કરવામાં આવી છે. જમીઠા તે મનના માનવીમાં ખોડલ લડાવે લાડ, કાન કુંવર જેવા રાજવી એવો ગરવો ગોહિલવાડ. નમસ્કાર ભાવનગર. ઇતિહાસ જ્યારે સ્થાપત્ય બનીને બોલવા લાગે ત્યારે તેને સાંભળવું એ આપણી ફરજ છે. ભાવનગરના આ ભવ્ય ભૂતકાળને ફરી એકવાર ગૌરવથી જીવવા અને આપણા વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક અદ્ભુત પહેલ શરૂ કરવામાં આવી છે. જે નગરના કણકણમાં ખુમારી છે, જેની હવામાં સેવા અને સંસ્કારની સુવાસ છે, એવું આપણું ભાવનગર. ઇતિહાસનો આ ભવ્ય વારસો અને સ્થાપત્યની અણમોલ ધરોહર એટલે આપણો વારસો, આપણી ધરોહર. આ માત્ર એક વિડીયો સિરીઝ નથી, પરંતુ આપણા નગરના આત્મા સમાન હેરિટેજ સ્થળોની ગાથાને પુનર્જીવિત કરવાનો એક અનેરો પ્રયાસ છે. બીએમસીના વિઝનરી સ્ટાફ દ્વારા હવે દુનિયા જોશે કે ભાવનગરનો ઇતિહાસ કેટલો ભવ્ય છે અને શા માટે ભાવેણા એક કલા નગરી અને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. ભાવનગર શહેર જે એક જીવંત વિરાસતનો સમૃદ્ધ વારસો ધરાવતું શહેર છે, જ્યાંના રાજવીઓએ વર્ષોથી પોતાના વિઝનથી, મહેનતથી જે આમ જનતાને કામ લાગી શકે એવી તમામ સગવડ, એવી ફેસિલિટીઝ ઊભી કરી છે કે જે આજે પણ ખૂબ સારી ક્વોલિટી સાથે ભાવનગર શહેરના આસપાસના વિસ્તારમાં ફેલાયેલી છે. તો આપણે તમામ વિશ્વ વિરાસત દિવસે એ તમામ જે વિરાસત સ્થળો છે એ બધાની આપણે જાતે વિઝિટ કરીએ, સોશિયલ મીડિયા થકી એને પ્રમોટ કરીએ, એ જગ્યાઓનું આપણે સંરક્ષણ કરીએ, મેન્ટેન કરીએ અને સાથે સાથે આપણે ભાવનગરને પણ જે વર્લ્ડ મેપ છે એમાં, કન્ટ્રીનો મેપ છે એમાં કે જે ટુરિસ્ટ સ્થળો છે, એક સાંસ્કૃતિક ટુરિસ્ટ મેપમાં પણ એમને આપણે આગળ લઈ જઈએ. તો વિશ્વ વિરાસત દિવસે ખાસ કરીને જ્યારે આપણે બધાની જવાબદારી છે કે આપણે જે સમૃદ્ધ વારસો છે એમને આપણે મેન્ટેન પણ કરીએ અને આપણી બધી જે અત્યારની જે ભારત દેશની પેઢી છે, બધા લોકો છે, બધા સુધી વાતને પહોંચાડીએ અને બધા લોકો જ્યારે ગુજરાતની આઇટનરી ભણાવે તો ભાવનગરની પણ જે સમૃદ્ધ વિરાસતી સ્થળો છે એની મુલાકાત લે એવા પ્રયત્નો આપણે તમામ લોકો કરીએ. સ્થાપત્યની વાત કરીએ તો ભાવનગરના તાજમહેલ સમાન ગંગા ડેરી એ શિલ્પ કલાનું ઘરેણું છે. તેની બારીક કોતરણી જોઈને તમે દંગ રહી જશો. તરફ રાજવી ગરિમા ધરાવતું નીલમબાગ પેલેસ અને ઐતિહાસિક દરબારી કોઠાર આજે પણ અડીખમ ઊભા છે. આ સ્થળો ભાવનગરની સ્થાપત્ય શૈલી તેમજ ભાવનગરના સ્વપ્ન દ્રષ્ટા રાજવીઓના કલાપ્રેમની પણ બેજોડ ઓળખ છે. જય હિન્દ, જય ભાવનગર. ભારત દેશની વાત કરીએ, સ્વતંત્ર ભારત, આઝાદી પછીનું ભારત અને જેમને લઈને ભારત દેશને એક થવાનો એક મોકો મળ્યો એવા પ્રાતસ્મરણીય પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પવિત્ર ભૂમિ ભાવનગર અને એ જ ભાવનગરમાં નીલમબાગ પેલેસ, જ્યાંથી આ દેશમાં લોકશાહી શરૂ થઈ, એક ઐતિહાસિક સ્થળ. આવી જ રીતે ભાવનગર જિલ્લા, ભાવનગર શહેરમાં સૌથી વધારે ઐતિહાસિક સ્થળો છે, સ્મારકો છે. મારા ભાવનગરના સાથી નગરજનોથી નમ્ર અપીલ અને વિનંતી છે કે આ પ્રવાસ માટે, ટુરિઝમ માટે વિધિન ભાવનગર ડિસ્ટ્રિક્ટ, વિધિન ભાવનગર સિટી જાઓ. જેટલા પણ સ્મારકો છે એ હાઇલાઇટ થવા જોઈએ. આપણી ઇતિહાસ, આપણી ધરોહર લોકો સુધી ખ્યાલ આવવું જોઈએ કે આ જેટલા પણ જૂના ધરોહર છે એ શું કારણે લઈને બનાવવામાં આવ્યા હતા અને આજની એની પરિસ્થિતિ શું છે. અને મોટી જવાબદારી દરેક નાગરિકની એ છે
કે સાથે રહીને આ ઐતિહાસિક સ્થળોને આપણે કઈ રીતે સાચવીને રાખી શકાય અને ખાસ કરીને રિસ્પોન્સિબલ ટુરિઝમ, નો યુઝ ઓફ સિંગલ પ્લાસ્ટિક. એ જ રીતે અન્ય ઐતિહાસિક જે સ્થળો છે એને આપણે સાચવીને એક જવાબદાર ભાવનગરી બનીએ અને એક જવાબદાર ભારત દેશના એક નાગરિક બનીએ. થેન્ક યુ. ભાવનગર એટલે જ્ઞાનનું ધામ. બાર્ટન લાઇબ્રેરી, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, શામળદાસ કોલેજ અને સર પીપી ઇન્સ્ટિટ્યૂટ આ એવી સંસ્થાઓ છે જેણે અનેક મહાનુભાવો આપ્યા છે. આધ્યાત્મિક વારસાના અજોડ પ્રતીક એવા તખ્તેશ્વર મહાદેવ અને જશુનાથ મહાદેવના સાનિધ્યમાં આજે પણ સંસ્કૃતિ ધબકે છે. સેવાના પ્રતીક સમૂહ સરટી હોસ્પિટલ હોય કે સંસ્કૃતિનું પ્રતીક મોતીબાગ ટાઉન, આ બધું જ ભાવનગરના રાજવીઓના પ્રજાપ્રેમ અને પુરુષાર્થનું પ્રતીક છે. અને આ ઐતિહાસિક ધરોહરને જીવંત રાખવા ભાવનગર મહાનગરપાલિકા હરહંમેશ પ્રયત્નશીલ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ સ્થળોની સચોટ માહિતી વિડીયો સિરીઝ મારફતે લોકો સુધી પહોંચાડવાની આ પહેલ ખરેખર અદ્ભુત છે, જેથી આપણે આવનારી પેઢી આ ગૌરવને સમજી શકે અને આપણા આ અમૂલ્ય વારસાને જાળવી રાખવામાં મદદરૂપ બને. નમસ્તે, જય માતાજી. મારું નામ બ્રિજેશ્વરી છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે વિશ્વ ધરોહર દિવસ જે 18મી એપ્રિલે ઉજવવામાં આવે છે એ ડેટે અહીંયા ભાવનગરમાં અમે સરસ એક વિડીયો રિલીઝ કરવાના છે. બીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગરનું ધરોહર એટલું જૂનું છે, એટલું બધું ઇતિહાસ છે, એટલા બધા સ્થળો છે ભાવનગરમાં જે ભાવનગરના લોકોને આનંદદાયક આજના સમયમાં પણ થઈ શકે છે. મારા ભાવનગરના લોકોથી એક જ આશા છે કે આપનું વિક્ટોરિયા પાર્ક હોય કે આપનું ટાઉન હોલ હોય, આપ આ બધી ઐતિહાસિક સ્થળોને વાપરો, એનો આનંદ લ્યો, એનો લાભ લ્યો અને એમને સ્વચ્છ રાખો. એટલું જ હું આશા રાખું છું કે અમે બધા અમારું ભાવનગરનું ધરોહર એ સાચવીને રાખીએ અને આવતી પેઢીને પણ એટલું જ ગર્વ હોવું જોઈએ જેટલું અમે બધાને છે. થેન્ક યુ. જય માતાજી. મિત્રો, ઇમારતો સમય જતાં જૂની થાય, પથ્થરો પણ કદાચ ઘસાય, પરંતુ જે વિરાસતના પાયામાં ત્યાગ અને સમર્પણ ચણાયેલું હોય ને એ ક્યારેય ભૂસાતું નથી. ભાવનગરના આ તમામ હેરિટેજ સ્થળો એ માત્ર ઈંટો અને પથ્થરોના ઢગલા નથી, પરંતુ એ સાક્ષી છે ભાવનગરના એ 1855 ધણીની ઉદારતાની કે જેણે અખંડ ભારતના નિર્માણ માટે હસતા મુખે પોતાનું સર્વસ્વ રાષ્ટ્રના ચરણે ધરી દીધું. 18 એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે, અને હેરિટેજ એટલે ભાવનગર અને ભાવનગર એટલે હેરિટેજ. ભાવનગરમાં નીલમબાગ પેલેસથી માંડીને દરબારગઢ, બાર્ટન લાઇબ્રેરી, નિષ્કલંક મહાદેવ, એટલે કે ફક્ત શહેરમાં નથી, આખા જિલ્લામાં લગભગ 200થી વધારે હેરિટેજ પ્રોપર્ટી છે. અને મને એવું લાગે છે કે આ ફક્ત ઇમારત નથી, આપણા ઇમોશન્સ છે, આ ફક્ત વિરાસત નથી, આપણા કહી શકાય કે વડીલ છે. આપણે બ્રિજેશ્વરીબેન જે એની રક્ષણની કામગીરી કરી રહ્યા છે, તો ખાસ કરીને એને પણ બધાઈ આપીએ. અને સાથે સાથે જે આપણી વિરાસત છે, જે આપણી હેરિટેજ છે, જે આપણું હાર્દ છે અને જે ભાવનગર જિલ્લાની, આખા જિલ્લાની જે પહેચાન છે એને આપણે સાચવીએ, એને આપણે પૂજીએ અને એને આપણે એનું સંરક્ષણ કરીએ. તો આપણે બધા ભાવનગરના લોકો ભેગા મળીને આપણું જો એક ગૌરવ કહી શકાય, આપણી જે હેરિટેજ પ્રોપર્ટી છે એનું સંરક્ષણ કરીએ, એનું જાળવણી કરીએ અને ફરીથી કહું કે એનું આપણે પૂજન કરીએ, કારણ કે આપણા વડીલ જેવા છે. પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આ કર્મભૂમિ આજે પણ આપણને સાથ પાડીને કહી રહી છે કે અમે જીવંત છીએ. આપણો વારસો એ જ આપણી સાચી ઓળખ છે. ત્યાગ, તપસ્યા અને તખ્તેશ્વરની છાયા ભાવનગર છે અમારું, જેણે અખંડ ભારત બનાવ્યું. ભાવનગર એટલે માત્ર વેપાર કે શિક્ષણનું કેન્દ્ર નહીં, પણ ભારોભાર આસ્થા અને પરંપરાનું નગર. શહેરની રક્ષા કરવા માટે જાણે સ્વયં મહાદેવ ટેકરી પર બિરાજમાન હોય તેવું તખ્તેશ્વર મંદિર, રાજપુરા ખોડિયાર મંદિર, કોળિયાક નિષ્કલંક મહાદેવ જેવા અનેક ધાર્મિક સ્થળો આજે પણ શ્રદ્ધાળુઓનું આકર્ષણનું કેન્દ્ર છે. મિત્રો, આપણો વારસો એ જ આપણી ઓળખ છે. ભાવનગર મહાનગરપાલિકાના આ નમ્ર પ્રયાસનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણા ભવ્ય ભૂતકાળના ગૌરવને આવતીકાલના ભવિષ્ય સુધી અડીખમ રીતે પહોંચાડવાનો છે. અને આ પ્રયાસને આપણે સૌ સહિયારા પ્રયત્નથી સફળ બનાવીએ. આગળના સમયમાં આ તમામ સ્થાપત્યો વિશે વિગતે વિસ્તૃત માહિતી સાથે મળીશું, પરંતુ ત્યાં સુધી ભાવનગર મહાનગરપાલિકાના તમામ સોશિયલ મીડિયા હેન્ડલને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ ડોક્યુમેન્ટરીને ભાવનગરના દરેક લોકો સુધી પહોંચાડો. આપણું ભાવનગર આપણું.